મિત્રો, હું શાર્દુલ ઠાકર, જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ આજે ફરી એક વખત તમારી સમક્ષ વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશન અંતર્ગત જાવા સ્ક્રિપ્ટ અંગેની વાત કરવા માટે હું ઉપસ્થિત છું. માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશન આપણે જાણીએ છીએ તે પ્રમાણે ઘણા બધા પ્રોગ્રામિંગ ટૂલ્સ એની અંદર અવેલેબલ છે અને એમાં પણ ખાસ કરીને વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશનની અંદર એરેનો કન્સેપ્ટ આજે આપણે ખાસ કરીને જોવાનો પ્રયત્ન કરવાનો છે. મિત્રો, દરેક ભાષા, દરેક લેંગ્વેજ કે જે દરેક ભાષા કે દરેક લેંગ્વેજ કે જે પ્રોગ્રામિંગ કરવા માટેની ફેસિલિટી પૂરી પાડે છે તેની અંદર એરેનો કન્સેપ્ટ હોવો ખૂબ જ જરૂરી છે. અને આ એરે કન્સેપ્ટ જે છે તે પ્રોગ્રામિંગની એક પ્રકારની સ્ટ્રેન્થ છે કે જેના દ્વારા યુઝર ઘણા બધા જુદા જુદા પ્રકારના જેને કહેવાય કે કાર્યો કરી શકે છે. ખાસ કરીને એરે જે છે તે મૂળભૂત રીતે એક સ્ટ્રક્ચર્ડ વેરિયેબલ્સનો સમૂહ છે. એટલે કે સ્ટ્રક્ચર વેરિયેબલ એટલે શું ભાઈ? તો સ્ટ્રક્ચર્ડ વેરિયેબલ્સ એટલે એક જ ડેટા ટાઈપ વાળા ઘણા બધા વેરિયેબલ્સ એટલે સ્ટ્રક્ચર્ડ વેરિયેબલ્સ. આજે હું તમારી સાથે જે વાત કરવાનો છું તે વિઝ્યુઅલ બેઝિકની અંદર એરેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એની મારે તમને વાત કરવી છે. ખાસ કરીને વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશનની અંદર એરે ડિક્લેર કરવા માટે પબ્લિક અથવા ડાયમેન્શન નામના વિધાનનો ઉપયોગ થાય છે. અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે આ જે એક વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશનની જે બુક છે એની અંદર એરેને ડિક્લેર કેવી રીતે કરવો એના માટેની સિન્ટેક્સ તમને અહીંયા જોઈ શકાય છે. Before you can use an array, you must declare it. You declare an array with the dimension or public statement. Just as you declare a regular variable, however, you also need to specify the number of elements in array. એરેને જો સરળતાથી સમજવો હોય તો એ એક્સેલની શીટની કલ્પના કરવી જોઈએ. તમે જાણો છો એક્સેલની શીટ જે છે એની કલ્પના તમે કરો તો તમને તરત ખબર પડે કે આ એરે શું કહેવાય. એટલે એરેને સમજવા માટે હું ફરી એક વખત તમારી સામે એક વર્ડની ફાઇલ અહીંયા ઓપન કરું છું અને એની અંદર તમને આ એરે કેવી રીતે જેને કહેવાય કે તમારી સામે રજૂ કરી શકાય એની વાત હું કરીશ. મિત્રો, આ જે લેક્ચર છે એ ખાસ કરીને આપણે થિયરી અંગેની વાત કરવાના છીએ. આમાં એરેના થિયરી અંગેની વાત કરવાના છીએ. એટલે પ્રેક્ટિકલની વાત પછી કરીશું. અત્યારે હાલ આપણે આ લેક્ચરની અંદર થિયરી અંગેની વાત કરીશું. ARRAY શબ્દ જે શરૂઆત થાય છે એ શબ્દ આ રીતે થાય છે.
ARRAY array, that is bunch of variable with same data type, with the same data type, bunch of array with the same data type. एक समान डेटा टाइप वाला टाइप वाला घणा बधा वेरिएबल्स ने एक साथे मैनिपुलेट करवानी पद्धति ने एरे कहेवाय। बरोबर समझो, एक समान डेटा टाइप वाला घણા બધા વેરિયેબલ્સ ને એક સાથે મેનિપ્યુલેટ કરવાની પદ્ધતિ જે છે તેને એરે કહેવાય। તો અહીંયા બે લક્ષણો છે, બંચ ઓફ વેરિયેબલ, ઘણા બધા વેરિયેબલ્સ, બીજું લક્ષણ ડેટા ટાઈપ બધાની એક સમાન હોવી જરૂરી છે, બધાની એક સમાન ડેટા ટાઈપ હોય જ। ઠીક છે, અત્યાર સુધી આપણે જે કોઈ પણ વેરિયેબલ ડિક્લેર કરતા હતા, સપોઝ કે ઉદાહરણ તરીકે અત્યારે ડીમ વિધાન લખું કે ડાયમેન્શન, સોરી હું વિધાન લખું હું એવું વિધાન લખું કે ભાઈ ડાયમેન્શન x1 as integer, dimension x1 as a integer। આ વિધાન દ્વારા શું થાય છે બરોબર સમજવાની જરૂર છે, પછી એરે થી શું થશે એની વાત કરીશું। આ વિધાન દ્વારા x1 નામનો એક વેરિયેબલ ડિક્લેર થશે, એક ત્રણ ક્રિયાઓ થાય। આ વિધાન તમે લખ્યું એના દ્વારા ત્રણ ક્રિયાઓ ખાસ કરીને થશે। આ વિધાન ના અમલ દ્વારા નંબર એક, મેમરીમાં બે બાઇટ્સ ફાળવવા
ફાળવવામાં આવે છે. નંબર 1, 2 બાઇટ્સ ફાળવવામાં આવે છે. નંબર 2, આ બંને આ 2 બિટ્સ 2 બાઇટ્સ equal to 8 bits. 2 bytes equal to 8 bits. આ 8 bits ની અંદર in this 8 bits one can store data in the form of, in this 8 bit one can store, retrieve or rub data in the form of, in the digital form, in the, so 0 1 0 1 0 1 0 1 0 1 so on, in the digital form. આ 8 બીટ ની અંદર તમે ડેટાને કાં તો સ્ટોર કરી શકો છો, કાં તો ડેટાને પાછો પરત મેળવી શકો છો, અને કાં તો એ ડેટાને ભૂસી શકો છો, નવેસરથી ડેટા લખી શકો છો. આ બધું જ કરી શકો છો આ 2 બાઇટ ની અંદર. પણ મર્યાદા તમારી એટલી, આ મર્યાદા એટલી, આ જે 2 બાઇટ ફાળવવામાં આવે છે તેમાં જે ડેટા લખાશે એ ફક્ત અને ફક્ત આ 2 બાઇટમાં મારી ભૂલ થઈ, અહીંયા 16 બિટ્સ આવે, and it these 16 bits 16 bits you can store it. આ 2 બાઇટમાં આ 2 બાઇટ્સમાં ફક્ત પૂર્ણાંક ડેટા જ પ્રોસેસ કરી શકાશે. આ 2 બાઇટમાં ફક્ત અને ફક્ત પૂર્ણાંક ડેટા પ્રોસેસ થઈ શકાશે. અને આ ડેટા કેવી રીતે સ્ટોર થશે? 2:0. એટલે અહીંયા ડિજિટલ ફોર્મમાં સ્ટોર થશે, કાં તો 1 હોય, કાં તો 0 હોય, કાં તો 1 હોય 0 1 0 એમ સો ઓન હોઈ શકે. અને તેથી આ જે ડેટા છે એની લિમિટ કેટલી? એની લિમિટ, જે ડેટા જે છે એની લિમિટ પ્લસ માઇનસ 32767 છે, 32,767 છે. અને એ ઇક્વિવેલન્ટ, ધેટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 2 જેટલી છે. તે જે છે વેલ્યુ એ 2 જેટલી છે. 2:16 equal to 32767. બરોબર છે? તો આ કાર્ય જ્યારે તમે આટલું વિધાન લખો છો ત્યારે એની અંદર આ પ્રમાણેની બધી ગોઠવણ થઈ જતી હોય છે. આ જે 2 બાઇટ ફાળવવામાં આવે છે એને એક નામ આપવામાં આવે છે, નેમ. અને એ નામ કયું છે? x1. આ
બે બાઇટ ને નામ દ્વારા ઓળખવામાં આવશે. કયા આ બાઇટને કયા નામ દ્વારા ઓળખવામાં આવશે ભાઈ? તો x1 નામ દ્વારા ઓળખવામાં આવશે. આ બે બાઇટને હવે પછી જ્યાં સુધી પ્રોગ્રામ ચાલુ રહેશે ત્યાં સુધી x1 નામ તરીકે ઓળખવામાં આવશે. એટલે તમે કંઈ પણ લખો કે ભાઈ x1 બરાબર 10, તો ભાઈ આ x1 બરાબર 10 લખીએ તો તરત જ આ બે બાઇટ ની અંદર, એટલે કે આ જે 16 બિટ્સ છે એની અંદર આ બે બાઇટ માટે એટલે આને આ વિધાન લખવામાં આવે ત્યારે હું તમને એ પણ બતાવું 10 કેવી રીતે લખાશે. 2⁻16 ઇક્વલ ટુ એને બાઇનરી ફોર્મમાં ફેરવવામાં આવે. બાઇનરી ફોર્મ એટલે 0101, જેને એને બાઇનરી ફોર્મ કહેવામાં આવશે. અહીંયા બાઇનરી ફોર્મ કહેવામાં આવે અને 0101 ને. અને એને જો તમારે ફેરવવું હોય તો તમે જોઈ શકો છો કે અહીંયા કેલ્ક્યુલેટર તમારે ઓપન કરવાનું. અહીંયા કેલ્ક્યુલેટર ઓપન કરવાનું અને કેલ્ક્યુલેટર ઓપન કર્યા પછી એની અંદર તમારે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર ઓપન કરવાનું. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર, અને આ સાયન્ટિફિક કેલ્ક્યુલેટરની અંદર તમારે લખવાના સૌથી પહેલા 10 અને એને બાઇનરી ફોર્મમાં ફેરવવાના. અહીંયા બાઇનરી કંઈક લખેલું હશે. અહીંયા આ પ્રોગ્રામર કેલ્ક્યુલેટર ઓપન કરવાનું. અહીંયા સૌથી પહેલા અત્યારે તમે 10 લખો છો તો બાઇનરીની અંદર 1010 લખાય. બાઇનરીની અંદર 1010 લખાય, પરંતુ ટોટલ આ 1010 લખવા માટે અહીંયા તમે x બરાબર x1 બરાબર 10 લખશો તો મેમરીમાં આ રીતની રચના થશે. અહીંયા મેમરીની અંદર આવી રીતની રચના થશે અને એમાં બાઇનરી ફોર્મમાં 1010 લખાશે અને આગળના જે છે તે બધા 0 રહેશે. આ રીતે આખું કામ થાય. ફક્ત અને ફક્ત જ્યારે તમે x ઇક્વલ ટુ આ રીતે લખો એટલે તરત જ મેમરીની અંદર 2 બાઇટ જગ્યા ફાળવવામાં આવે. 2 બાઇટ જગ્યાને x1 નામ દ્વારા ઓળખવામાં આવશે. આ 2 બાઇટમાં ફક્ત અને ફક્ત પૂર્ણાંક ડેટા જ પ્રોસેસ કરી શકાશે. એટલે આ 2 બાઇટ એટલે 16 બિટ્સ કહેવાશે. આ 2 બાઇટ્સ એટલે 16 બિટ્સ કહેવાશે અને 16 બિટ્સની અંદર બાઇનરી ફોર્મમાં ડેટા પ્રોસેસ થશે. એમાં દાખલા તરીકે હું વિધાન લખું કે x બરાબર 10, તો મેમરીની અંદર આ રીતે ડેટા
આ જે 2 બાઇટ્સ ફળવાયેલા છે એ 2 બાઇટની અંદર 1010 એમ લખાઈ છે. આટલી ક્રિયા આ વિધાન દ્વારા થાય છે. મેમરી પોતે પણ એક પ્રકારનો એરે જ છે, એટલે મેમરી પણ એક પ્રકારનો એરે છે. પણ હવે બરોબર સમજજો, હવે આપણે એરેની વાત કરીશું. હવે એરેની વાત કરીશું. આ કેટલા વેરિયેબલ ડિક્લેર થયા ભાઈ? આ વેરિયેબલ કેટલા ડિક્લેર થયા? x1 નામનો વેરિયેબલ ડિક્લેર થયો. x1 નામનો વેરિયેબલ ડિક્લેર થયો. મારે જરૂરિયાત એવી છે, ઉદાહરણ તરીકે મારી જરૂરિયાત એવી છે, દાખલા તરીકે મારે 500 તાલીમાર્થી ઓ ના રોલ નંબર સ્ટોર કરવા છે. મારે કેટલા તાલીમાર્થીઓના રોલ નંબર સ્ટોર કરવા છે? 500. તો મારે કેટલા વેરિયેબલ ડિક્લેર કરવા પડે ભાઈ? હા, ઓબ્વિયસ 500 વેરિયેબલ ડિક્લેર કરવા પડે. હવે 500 વેરિયેબલ ડિક્લેર કરવા એટલે હું આવી રીતે લખું કે ભાઈ ડાયમેન્શન x1, અહીંયા અંગ્રેજીમાં લખીએ, ડાયમેન્શન x1, x2, x3, x4, x5, x6, ક્યાં સુધી લખવું પડે? ક્યાં સુધી લખવું પડે? 500 સુધી લખવું પડે. ક્યાં સુધી લખવું પડે? 500 સુધી લખવું પડે. સવાર પડે 500 સુધી લખતા તો. અને આપણે કઈ પ્રોગ્રામર છીએ, મજૂર થોડા છીએ કઈ. વી આર નોટ ધ સ્લેવ્સ, વી આર ધ પ્રોગ્રામર. અને પ્રોગ્રામર હંમેશા સ્માર્ટ હોય. અને આ સ્માર્ટનેસ ક્યાંથી આવે? લેંગ્વેજ દ્વારા સપોર્ટ કરવામાં આવતી ફેસિલિટી દ્વારા એને આ સ્માર્ટનેસ મળે. અને એટલા માટે પ્રોગ્રામરને સ્માર્ટ બનાવવા માટે, પ્રોગ્રામરની મજૂરી બચાવવા માટે તમને જેને કહેવાય કે વિઝ્યુઅલ બેઝિક એરે ડિક્લેર કરવાની ફેસિલિટી આપે છે. અને આ એરે કેવી રીતે ડિક્લેર થાય? તો ડાયમેન્શન x1 કૌંસમાં 500 લખી દો અને અહીંયા લખો એઝ ઇન્ટીજર. તો x1 નામના વેરિયેબલ માટે 500 વેરિયેબલ અથવા 500 સબ વેરિયેબલ્સ ડિક્લેર થશે. એને એરે કહેવામાં આવે. આ 500 વેરિયેબલ ને અથવા x1 ને કેવા પ્રકારનો એરે વેરિયેબલ કહેવામાં આવે? એરે વેરિયેબલ કહેવામાં આવે. એરે વેરિયેબલ કહેવામાં આવે. તો જો અહીંયા આગળ તમને કોઈ પણ એરે વેરિયેબલ ને ડિક્લેર કરવા માટેની સિન્ટેક્સ તમને આ બુકની અંદર હું તમને બતાવું. એરે વેરિયેબલ કેવી રીતે ડિક્લેર થાય? તો ડાયમેન્શન એરે 1 to 100. તો અહીંયા આગળ આપણે શું લખવું પડે? અહીંયા આગળ આપણે લખવું પડે ડાયમેન્શન એરે, વર્ડની અંદર ડાયમેન્શન x1 1 to 500 એઝ ઇન્ટીજર એમ લખવું પડે. અને આમ લખો એટલે અહીંયા શું થશે કે x1 નામના સબઓર્ડિનેટ 500 વેરિયેબલ ડિક્લેર થશે. 500 વેરિયેબલ ડિક્લેર થશે. હા, આ 500 માટે આ બધું તો સેમનું સેમ જ. આ 500 વેરિયેબલ માટે આ બધું તો સેમનું સેમ જ. પણ હવે આ 500 વેરિયેબલને ઓળખવા કેવી રીતે? તો આ 500 વેરિયેબલને ઓળખવા માટે એને નંબર આપી દેવામાં આવશે. ક્યાંથી? 500 થી નંબર આપી દેવામાં આવશે. 1 થી 500 સુધીના નંબર એને આપી દેવામાં આવશે. આપણે અહીંયા 1 to 500 લખ્યું એટલે એને 500 સુધીના નંબર આપી દેવામાં આવશે.
હવે એમાંથી કોઈ એક વેરિયેબલ ને જો મારે આને આ રીતે પણ લખી શકાય છે. જો અહીંયા આગળ ઓપ્શન બેઝ 1 ની અંદર મેં સીધા 500 લખ્યા હતા, એ રીતે પણ તમે લખી શકો છો. હવે આ x1 નામના વેરિયેબલ ને જો મારે મેનિપ્યુલેટ કરવો હોય, એમાં કોઈ એક કિંમતને મારે એને મેનિપ્યુલેટ કરવી હોય તો કેવી રીતે કરી શકાય એની વાત કરીશું. હવે આપણે થોડાક નાના ઉદાહરણ સાથે સમજીએ. પાંચસો ને આપણે ભૂલી જઈએ, આપણે ઉદાહરણ લીધું હતું. આપણે અહીંયા 5 જ વેરિયેબલની વાત કરીએ. 5 જ વેરિયેબલની વાત કરીએ. ડાયમેન્શન x1 એઝ ઇન્ટીજર. આવું લખવાના કારણે મેમરીની અંદર, બરોબર સમજજો, ટોટલ મેમરીની અંદર ટોટલ 2 બાઇટ વાળા, કેટલા બાઇટ્સ વાળા? 2 બાઇટ્સ વાળા. એટલે દાખલા તરીકે અહીંયા એ રીતે જો હું તમને રચના કરીને બતાવું તો ટોટલ મારે 2 રોઝ જોઈશે અને 10 કોલમ્સ જોઈશે, બરોબર છે. અને આ પહેલો બાઇટ છે, ફર્સ્ટ બાઇટ, આ બીજો બાઇટ છે. આ પહેલો બાઇટ છે, આ બીજો બાઇટ છે. પહેલો બાઇટ, બીજો બાઇટ. એ રીતે દરેકને 2 બાઇટ વાળા વેરિયેબલ ડિક્લેર થઈ જશે. બધાના માટે કેટલા વેરિયેબલ ડિક્લેર થઈ જશે? 2 બાઇટ્સ વાળા વેરિયેબલ ડિક્લેર થશે. તેનાથી શું? તો આ પહેલા જે 2 બાઇટ ડિક્લેર કરવામાં આવ્યા એને નામ આપવામાં આવશે, એને નામ આપવામાં આવશે x1 નો, અને એને 1 નો એમ કહેવા માટે કૌંસમાં 1 એમ કહેવામાં આવશે. આ રીતે લખવામાં આવશે x1 of 1, x1 of 1. એ રીતે x1 of 2, x1 of 3 અને x1 of 4 અને x1 of 5. 2 બાઇટ ફાળવી દીધા હશે. હવે આ 2 બાઇટને આપણે આખી જગ્યા તરીકે એને આપણે સમજીશું. એટલે હું અહીંયા બધા જ સેલને ફરીથી પાછા મર્જ કરી દઉં છું, જેથી તમને ખબર પડે. આ x1 નો 1 છે, આ x1 નો 2 છે, આ x1 નો 3 છે, આ x1 નો 4 છે અને x1 નો 5 છે. x1 નો 5 છે. તો હવે બરોબર સમજો, આ કૌંસમાં જે 1 2 3 4 5 લખેલા છે તેને સબસ્ક્રિપ્ટ કહેવામાં આવશે અથવા એને ઇન્ડેક્સ કહેવામાં આવશે. તો x1 that is a name of variable and in the bracket 1 is the subscript of array. Is the subscript of array. એ array ની સબસ્ક્રિપ્ટ છે. દરેક વેરિયેબલ માટે 2 બાઇટ્સ ફાળવવામાં આવેલા છે અને આ બધા વેરિયેબલ ની અંદર પેલું આગળ જે પ્રમાણે આપણે બધી લાક્ષણિકતાઓ જોઈ એ તો બધી ખરી જ. આ આગળ જે બધી લાક્ષણિકતા જોઈ એ તો ખરી જ, એની અંદર કોઈ ફરક નહીં. એ તો બધું સેમ નું સેમ જ. હવે આ 5 વેરિયેબલ્સ ડિક્લેર કરવામાં આવેલા છે x1 નામના એઝ અ હોલ આને આખા વેરિયેબલ ને કહેવામાં આવશે x1. એઝ અ હોલ આખા વેરિયેબલ ને કહેવામાં આવશે x1. પણ દરેક ઇન્ડિવિડ્યુઅલ વેરિયેબલ ને તમારે ઉપયોગમાં લેવા માટે એની સાથે સબસ્ક્રિપ્ટ બતાવવી જરૂરી છે. અને આ સબસ્ક્રિપ્ટ જે છે
તેને કૌંસમાં લખવામાં આવે છે અને આ સબસ્ક્રિપ્ટને ઇન્ડેક્સ પણ કહેવાશે. સબસ્ક્રિપ્ટ ઓર ઇન્ડેક્સ, સબસ્ક્રિપ્ટ અથવા ઇન્ડેક્સ એવા નામથી એને ઓળખવામાં આવશે. એટલે હવે હું જો અહીંયા લખું ઉદાહરણ તરીકે, હવે આ આખી રચનાને આપણે જરા બીજા પેજ ઉપર લઈ જઈએ, just like this. અને અહીંયા ઉદાહરણ તરીકે હું એમ લખીશ, દાખલા તરીકે કે x1 of 1 equal to 9, x1 of 1 equal to 9. તો આ x1 ના પહેલા સબસ્ક્રિપ્ટ વાળા વેરિયેબલમાં કઈ કિંમત લખાઈ જશે? x1 ના પહેલા સબસ્ક્રિપ્ટ વાળા વેરિયેબલમાં કિંમત લખાઈ જશે 9. હું અહીંયા એમ લખીશ x1 of 5 equal to x1 of 1 multiplied by 5. તો અહીંયા x1 ના પાંચમા નંબરના ખાનામાં પાંચમા નંબરના વેરિયેબલ પાસે કિંમત કઈ થશે? x1 of 1, એટલે આ 9 જે કિંમત છે એને ગુણ્યા 5 થશે અને નવી કિંમત x1 of 5 માં લખાશે, એટલે અહીંયા થઈ જશે 45. તમે કોઈ પણ મેથેમેટિકલ પ્રોસેસનો ઉપયોગ કરી શકો છો. તમે અહીંયા આવી રીતે પણ લખી શકો છો. અહીંયા તમારી પાસે સપોઝ કોઈ વેરિયેબલ હોય, ડાયમેન્શન i નામનો વેરિયેબલ ડિક્લેર કરેલો હોય, હું અહીંયા k નામનો વેરિયેબલ ડિક્લેર કર્યો, ડાયમેન્શન k એઝ ઇન્ટીજર, અને તમે k ને કિંમત આપી દીધી, k ની કિંમત સપોઝ કે 2 આપી દીધી, અને હવે તમે આ રીતે પણ લખી શકો x1 of k equal to 100, x1 of k equal to 100. તો હવે આ વિધાન દ્વારા x1 નામના વેરિયેબલમાં, x1 નામના એરે વેરિયેબલની અંદર એક ખાનું પકડવામાં આવશે. કયું ખાનું પકડવામાં આવશે? કે જે k વેરિયેબલની કિંમત જેટલું ખાનું પકડવામાં આવશે. તો k ની કિંમત તો 2 છે, તો x1 of 2 એની અંદર કિંમત આવી જશે 100. તમે આવી રીતે પણ લખી શકો x1 of k plus 2 કૌંસ પૂરો. હવે જો સબસ્ક્રિપ્ટ ની અંદર સરવાળો કર્યો, તમે સબસ્ક્રિપ્ટમાં વધારો કર્યો, સબસ્ક્રિપ્ટમાં કેટલાનો વધારો કર્યો? 2 તો હતી જ, વત્તા બીજા 2 એટલે 4 બરાબર સપોઝ કે 96. તો અહીંયા શું થયું ભાઈ? હવે આ x1 ના k plus 2, અહીંયા k plus 2 એટલે x1 of 4 equal to 96 એવો મતલબ થાય, 96 એવો મતલબ થાય. તો અહીંયા x1 ના ચોથા નંબરના ખાનાની અંદર 96 કિંમત આવી જશે. હા, તમે આવું પણ કરી શકો. તમે અહીંયા આ રીતે પણ લખી શકો, just like you can, just like this, x1 of k plus 2 minus 1 equal to x1 of 5. x1 of 5. તો આનો મતલબ શું થયો ભાઈ? તો આનો મતલબ એવો થયો કે x1 નામનો જે આખો વેરિયેબલ એરે વેરિયેબલ છે એના કયા નંબરનું ખાનું? તો આને આ રીતે સમજાવી શકાય, આને આ રીતે સમજાવી શકાય. x1 નું કયા નંબરનું ખાનું? તો k 2 + 2 એટલે 4 - 1 એટલે 3. 3 નંબરના ખાનાની કિંમત કેટલી કરવાની છે? x1 ના પાંચમા નંબરના ખાનામાં જેટલી કિંમત છે એટલી કરવાની છે, અને એટલા માટે x3 ની કિંમત 45 થશે. બાકી બધું સેમ રહેશે. જુઓ, આને if માં પણ ઉપયોગ લઈ શકાય, આની અંદર ડેટા સ્ટોર કરી શકાય અને પ્રિન્ટ કરી શકાય, બધું જ કરી શકાય. પણ ફક્ત અને ફક્ત ધ્યાન એ આપવાનું કે x1 નામનો વેરિયેબલ ડિક્લેર કર્યો, એને ઇન્ટીજર ડિક્લેર કર્યો, તો એના જેટલા તમે વિભાગ પાડ્યા એ તમામે તમામ જો તમામે તમામ સેમ ડેટા ટાઈપ વાળા, એટલે કે ઇન્ટીજર ડેટા ટાઈપ વાળા બની જશે. ઇન્ટીજર ડેટા ટાઈપ વાળા બની જશે. તો આ જે છે એને એરેની ફેસિલિટી કહેવામાં આવશે.
આ સિંગલ આ જે છે ને તેને સિંગલ ડાયમેન્શન એરે થયો. ડબલ ડાયમેન્શન એરે ની અંદર પણ આવું થાય છે. ડબલ ડાયમેન્શન એરે ની અંદર પણ આવું થાય છે. ઉદાહરણ તરીકે હું એક ડબલ ડાયમેન્શન એરે તમને ડિક્લેર કરીને બતાવું. સપોઝ કે ડાયમેન્શન કૌંસમાં 2/2 પણ એ વેરિયેબલનું નામ આપણે x2 આપીએ છીએ. આ x2 જે છે એ ડબલ ડાયમેન્શન એરે બનશે. અહીંયા 3/3 કરીએ તો તમને વધારે જરા સમજ પડશે. 3/3 એઝ અહીંયા તમે કંઈ પણ લખી શકો. અહીંયા તમે ડબલ પણ લખી શકો. અહીંયા ડબલ પણ લખી શકો એઝ ડબલ. તો અહીંયા મેમરીની અંદર રચના કેવી થશે એની વાત કરીએ તો અહીંયા તમને અહીંયા મેમરીની અંદર તમને આવી રચના પ્રાપ્ત થશે જેની અંદર રોઝ અને કોલમ્સ એની અંદર આ ઉપર જે છે એને એક નંબરનું કોલમ, 2 નંબરનું કોલમ, 3 નંબરનું કોલમ એમ કહેવાશે. અને આ જે છે એને રોઝ કહેવાશે. 1 નંબરની રો, 2 નંબરની રો અને 3 નંબરની રો. એટલે હવે શું થશે તો જ્યારે તમારે x2 નામના વેરિયેબલને મેનિપ્યુલેટ કરવો પડશે હશે, એને ઉપયોગમાં લાવવો હશે, ત્યારે એ જરૂરી છે કે એની અંદર 2 સબસ્ક્રિપ્ટ વાપરવામાં આવે. x1 of 2 equal to 90. તો હવે બરોબર ધ્યાન આપો. x2 આખો એરે વેરિયેબલ એના પહેલા નંબરની રો અને 2 નંબરનું ખાનું એની અંદર કિંમત જે છે તે 90 થઈ જશે. અહીંયા ફર્સ્ટ સબસ્ક્રિપ્ટ તરીકે ફર્સ્ટ સબસ્ક્રિપ્ટ is always name of row અને second subscript is number of column. અહીંયા નેમ નહીં આવે, નંબર ઓફ કોલમ આવશે. નંબર ઓફ રો એન્ડ નંબર ઓફ કોલમ. તો આ જે છે તે એરે વેરિયેબલ કેવી રીતે ડિક્લેર કરી શકાય. હા, અહીંયા બીજી મજાની વાત એ પણ છે કે એરે વેરિયેબલ અને લૂપ આ બંને ભેગા થઈને એક જબરજસ્ત સ્ટ્રેન્થ બને છે કે જે પ્રોગ્રામની ખૂબ જ મોટી તાકાત છે. કારણ કે લૂપ જે છે, ફોરની લૂપ જે આગળ આપણે વાત કરી ગયા છીએ, ફોરની લૂપ અને એરે આ બંને જણા એકબીજાને બહુ જ પૂરક છે. આ બંને ફેસિલિટી એકબીજાને ખૂબ જ પૂરક છે. એટલે હવે પછી જે કંઈ પણ પ્રેક્ટિકલની અંદર વાત કરીશું એ એરેના સાથે સાથે લૂપ અને એરે બંનેનો ઉપયોગ એક સાથે કેવી રીતે કરી શકાય એની વાત કરીશું. તો આ 1 ડાયમેન્શન, સિંગલ ડાયમેન્શન, ડબલ ડાયમેન્શન એરે મેં થિયોરિટિકલી તમને સમજાવવા માટે પ્રયત્ન કર્યો. આના પ્રેક્ટિકલ્સ જે છે એની વાત આપણે આગળના લેક્ચર્સની અંદર કરીશું.